ખબરની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાતથી જ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની વાત સામે આવી હતી। વહેલી સવારની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો। જેતપુરમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 6:20 વાગે ધરાધ્રુજી હોવાની વાત સામે આવી। રાત્રિના આંચકા બાદ વહેલી સવારે ફરી ધ્રુજારી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ગઈકાલે રાત્રે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જેતપુરમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની ઘટના સામે આવી છે। જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગઈકાલે રાત્રે પણ વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની વાત સામે આવી હતી। તીવ્રતાની વાત કરવામાં આવે તો સરેરાશ 3ની તીવ્રતાના ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જેને લઈને આફ્ટર શોકની વાત કરીએ તો લોકોમાં કંપનનો અનુભવ થયો હતો, ધ્રુજારીનો અહેસાસ લોકોને થયો હતો, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ થયો હતો। વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે જેતપુરમાં પણ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ ઉપર 3.3ની તીવ્રતા અનુભવાઈ છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા આશીષ। જે આશીષ જણાવશો, ગઈકાલે રાત્રે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આંચકા અનુભવાયા, કંપન અનુભવાયું, વહેલી સવારે જેતપુરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। શું છે વધુ જાણકારી? ચોક્કસથી કામેશ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં ફરી ભૂકંપના આંચકાઓ છે તે સવારે ધ્રુજી ઉઠી હતી, જેમાં જેતપુર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જેમાં રાત્રિના જે આંચકા બાદ વહેલી સવારે આ ફરી ધ્રુજી હતી, જેમાં ગત રાત્રે 8:43 વાગે જે 3.3 તીવ્રતાનો આંચકા બાદ વહેલી સવારે છે જેમાં 6:20 વાગે પ્રથમ આંચકો આવ્યો, ત્યારબાદ 6:56 અને 7:13 વાગે આંચકો આવ્યો હતો। જ્યારે વાત કરવા જઈએ તો આ સિસ્મોલોજી દ્વારા જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા ભૂકંપની સત્તાવાર પુષ્ટિ કરવામાં હતી, જેમાં આ તીવ્ર આંચકો છે તે 3.8નો છે તે નોંધાય છે અને આ એપિસેન્ટર ઉપલેટાથી 30 કિલોમીટર દૂર છે અને આ ભૂકંપનું જે સત્તાવાર છે તે પુષ્ટિ કરવામાં આવી હતી। જે આશીષ આપ જોડાયા, આપનો આભાર। તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકા, જેતપુરમાં વહેલી સવારે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે।